ભારતે તમામ પ્રકારની વર્લ્ડ ગેમના આયોજનની ક્ષમતાઓ પણ પુરવાર કરી બતાવી છે. આવી વર્લ્ડ ગેમ્સના આયોજન માટે દેશને સજ્જ કરવાનું મહત્વપૂર્ણ દાયિત્વ પણ ગુજરાતના પનોતા પુત્રએ નિભાવ્યું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના અવિરત પ્રયાસો અને સીધા માર્ગદર્શનમાં અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને અતિ આધુનિક તાલીમ વ્યવસ્થાઓ ઊભી થઈ રહી છે. આના પરિણામે અમદાવાદ ઓલિમ્પિક્સ જેવી રમતોની યજમાની કરવા માટે આદર્શ શહેર બન્યું છે. આપણા જનપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ સાહેબના માર્ગદર્શનમાં 2030ની કોમનવેલ્થ ગેમ માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી મળી છે. એ રમોત્સવ પહેલા જ તેમના હસ્તે અમદાવાદને મળેલા સંકુલની સુવિધાઓનો લાભ નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધી તમામ નાગરિકો લઈ શકે અને ગ્રાસરૂટ લેવલના ખેલાડીઓથી લઈને હાઈ પરફોર્મન્સ સુધી ખેલાડીઓની તાલીમ એક જ જગ્યાએ મેળવી શકાશે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે. 2 દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ બજેટમાં પણ આપણા ત્યાં ખૂબ મોટો વધારો થઈને આજે સ્પોર્ટ્સ બજેટ 486 કરોડ રૂપિયા છે. તેના પરિણામે આજે ગુજરાતના 21 જિલ્લામાં 23 જિલ્લા કક્ષાના રમત સંકુલો કાર્યરત છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સાથે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. દિવ્યાંગ એથ્લેટ્સ માટે પેરા એથ્લેટિક હાઈ પરફોર્મન્સ સેન્ટરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને આદરણીય શાહ સાહેબના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સંકલ્પબદ્ધ છે.